આપણા માર્કેટે આપી જબરદસ્ત વાળી રિકવરી, જબરદસ્ત. ઘણા સમયથી આવી રિકવરી જોવા નથી મળી માર્કેટની અંદર કે જેમાં માર્કેટ 2.5% નેગેટિવ હતું. એ 2.5% નેગેટિવ થી પોઝિટિવ ઓલમોસ્ટ 0.50 થઈને આવ્યું અને ક્લોઝિંગ 0.15 સુધી પોઝિટિવ થઈને આવ્યું છે. ક્વેશ્ચન એ છે મિત્રો કે શું આ શોર્ટ કવરિંગ હતી એફઆઈઆઈ ની કે પછી અહીંયાથી 26,000 નો રસ્તો ક્લિયર થાય છે? અને એના માટે થઈને કેટલા બધા શોર્ટ્સ તો મૂકેલા છે અને સમજાવતો જાઉં છું ડે ટુ ડે માર્કેટની અંદર. પણ આજે એક્સટેન્સિવ રિસર્ચ લઈને આવેલો છું કે ઘણા સમયથી સમજાવતો આવું છું. આજે આપણે લોકોએ બધાએ બજારની તેજી ઉપર ધ્યાન આપ્યું પણ કોઈએ ક્રૂડ ઓઇલના પ્રાઇસને નોટિસ કરેલું છે મિત્રો? ચાલો થોડી વાર માટે થઈને જુઓ. અહીંયા તમને આ ઓપ્શનનો ને બધો ચાર્ટ જવા દઉં છું. એ આપણું આલ્ગો ડેવલપમેન્ટ ચાલે છે અને ઓપ્શન્સની અંદર પણ આપણે જબરદસ્ત મોમેન્ટમ પકડેલી હતી. નીચેથી જબરદસ્ત લેવલ આપેલા હતા. સવારે જ વાત થઈ ગઈ હતી કે 22,200 તો હોલ્ડ કરવું જોઈએ. છેટ મે 2025 ના લેવલ છે. પહેલી વખત માર્કેટ ત્યાં આવેલું છે ને આવી રીતે માર્કેટ વર્ક નથી કરતું. પણ આ બધા વચ્ચે એક જે મિસિંગ મુવમેન્ટ છે એ છે ક્રૂડ ઓઇલ. ક્રૂડ ઓઇલની અંદર જુઓ તમે 10,000 ઉપર ક્રૂડ ઓઇલ છે. ઇન્ડિયન માર્કેટની અંદર 10,000 ઉપર ક્રૂડ ઓઇલ પહોંચી ગયું છે. શું જો યુદ્ધ રોકાઈ ગયું હોત તો ક્રૂડ ઓઇલ ઠંડુ નતું થવું જોઈતું હતું? ક્રૂડ ઓઇલ 8,000 ની આજુબાજુમાં જો યુદ્ધ ચાલુ થયું ને ત્યારે 6,000 થી ક્રૂડ ઓઇલ ઉપડવાનું ચાલુ થયું છે. 6,500 થી 8,000, 8,000 થી 9,000, 9 થી એક વખત તો 11,000 સુધી જઈને આવેલું છે. અત્યારે પાછું 10,000 ની આજુબાજુમાં છે. તો આ ચાલી શું રહ્યું છે? સમજવાની વાત અહીંયાથી એ થઈ જાય છે કે શું આ શોર્ટ કવરિંગ છે કે ભાઈ લોકો વધારે નેગેટિવ છે માર્કેટમાં ને ત્યાંથી હવે તેજી આવશે કે પછી અહીંયાથી અગેન પાછું પડવાનું છે? આ એફઆઈઆઈ માટે થઈને ટ્રમ્પ કંટ્રોલ કરી રહ્યો છે. ચાલો એક રિસર્ચ પેપર ઉપર લઈ જાઉં છું, બરાબર? રિસર્ચ પેપરને આપણે શાંતિથી સમજશું. ક્રૂડ ઓઇલ સાથે આજે આપણું માર્કેટ કનેક્ટ કરીશું અને રિયલીમાં વર્લ્ડની અંદર એક જ વસ્તુ થઈ રહી છે કે ક્રૂડ ઓઇલનું જે સપ્લાય ડિસ્ટર્બ થઈ રહી છે એ બહુ લાંબા સમય સુધી ચાલશે મિત્રો. એક નાનકડા ચાર્ટ થી શરૂઆત કરવી છે. ચાર્ટની અંદર અહીંયા બતાવું છું જે યલો લાઈન છે ક્રૂડની લાઈન છે અને જે બ્લુ લાઈન છે નિફ્ટી 50 ની લાઈન છે. અહીંયા આંકડા ન જોતા કદાચ આ જે રિસર્ચ પેપર છે એની અંદર આંકડામાં મિસ્ટેક હોઈ શકે પણ શું બતાવવા માંગે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા પહેલા શરૂઆત કરેલી છે. ક્રૂડ ઓઇલનો ભાવ હતો $70 એટલે 60-65 ની અંદર બ્રેન્ટ ક્રૂડ ઓઇલ, આપણે બ્રેન્ટના ક્રૂડ ઓઇલને ફોલો કરીએ છીએ પ્રાઇઝિંગમાં, તો $60-70 ની વચ્ચે આમથી આમ થતું હતું ક્રૂડ ઓઇલ. ત્યારે નિફ્ટી 50 માં એટલા કડાકા નતા આવતા અને મંથલી ઓન એન એવરેજ નિફ્ટી 50 છે 500-600 પોઈન્ટની મોમેન્ટમ અને ઘણી વખત 1,000-1,200 પોઈન્ટની મોમેન્ટમ કરતું હતું અને સ્ટેબલ ઉપરની બાજુ ચડતું હતું. એ ક્યાં સુધી વાંધો નતો? તો એ વાંધો નતો. આપણે ટૂંકમાં આ બતાવવા માંગે છે ચાર્ટ કે આપણે ઇન્ડિયન ક્યાં સુધી સસ્ટેન કરી શકતા હતા. એક પહેલા કહી દઉં કે જે લોકોને ન ખબર હોય, ઇન્ડિયામાં આપણે 85% ઓઇલ એ બહારથી મંગાવીએ છીએ. તો આપણે ક્યાં સુધી સહન કરી શકતા હતા? તો આપણે સહન કરી શકતા હતા $90 સુધી. $90 સુધી આરબીઆઈને પણ ચિંતા નથી. કદાચ આપણને એમ હતું યુદ્ધ વહેલું પતી જાય. બટ આ જે યુદ્ધ ખેંચાણું છે હજી હાલની તકે આજના માર્કેટમાં ભલે શોર્ટ કવરિંગ આવ્યું એને એક વખત સાઈડમાં મૂકી દેજો. સ્ટીલ ઈરાન તરફથી પોઝિટિવ સ્ટેટમેન્ટ નથી આવતા. તો એના લીધે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ હજી વધારે છે. મેં તમને લાઈવ ચાર્ટમાં બતાવ્યું. અને હવે અહીંયાથી કયો ઇમ્પેક્ટ? તો કે $95 પછી ઇન્ડિયનને $10 ટ્રિલિયન ની વેલ્થ ઇમ્પેક્ટ આવી શકે છે. સમજો, $10 ટ્રિલિયન ને અહીંયાથી જો ઉપર જતું રહેશે $119 અને $126 સુધી તો આપણને ઇમ્પેક્ટ વધતી જશે. એપ્રિલ 2 એટલે કે આજે જે 2.5% ગેપડાઉન ખુલ્યું બીકમાં, આ શોક વધી શકે છે મિત્રો. વર્ષની અંદર નિફ્ટી 50 છે ને ઓલમોસ્ટ એકાદ વખત કે બે વખત એવું થાય છે કે 2.5-3% ની મોમેન્ટમ આપે છે. પાછલા એક મહિનાની અંદર નીચે 2.5% ઉપર 2.5%. તમે એની એવરેજ રેન્જ જોશો તો બહુ ખરાબ રીતે વધીને આવેલી છે ને આપણને ખબર છે કે ન્યૂઝ શું છે કે ઈરાનને ને યુએસના વોરના લીધે. બટ આપણે ફંડામેન્ટલી એને સમજવાની ટ્રાય કરીશું. ક્રૂડના પ્રાઇસીસ વધે છે અત્યારે પણ. આજના માર્કેટનો આ ચાર્ટ છે, 1 કલાકનો ચાર્ટ જોઈ લો તમે. પાછલા હિસ્ટોરિકલ લેવલ 10,600 નું લેવલ છે અગેન ટચ કરવાની તૈયારી કરી રહ્યું છે. અને હવે તો એવા ન્યૂઝ છે કે ભાઈ યુદ્ધ શાંત થવાનું છે છતાં શું કામ એના ભાવ વધે છે એના ઉપર આપણે જોઈએ.
પેલા આપણે ઇન્ડિયાનું ઇમ્પેક્ટ. હવે જો શું કામ એને ક્રૂડ ઓઇલનો પ્રાઇસ વધે છે ને એમાં બે કારણ મહત્વ રીતે જવાબદાર છે, જેટલું મેં વાંચેલું છે એ પ્રમાણે. એક તો જેટલી પણ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ છે એ ડિસ્ટ્રક્ટ થઈ છે, અથવા તો એમ કહી શકાય કે એની ઉપર જે હુમલા કરેલા છે તો એ રિફાઇનરીઝ છે મિત્રો, દરિયાની અંદર બનાવેલી રિફાઇનરીઝ છે, અથવા તો ગમે એ ડેઝર્ટની અંદર બનાવેલી છે, એની અંદર કન્સ્ટ્રક્શન એટલું ઇઝીલી નથી થતું. બહુ લાંબા સમય સુધી કન્સ્ટ્રક્શન કરેલું હોય ત્યારે રિફાઇનરી ચાલતી હોય છે, એટલે એનું ડિસ્ટ્રક્શન થયું છે, એનું કન્સ્ટ્રક્શન થવું બહુ જ વધારે અઘરું છે. સેકન્ડ વસ્તુ શું છે કે ભાઈ દુનિયાને જેટલા બેરલ ઓઇલની જરૂર છે એટલી તો છે જ. આપણો ક્રૂડ ઓઇલનો લેક્ચર યાદ હોય તો જોઈ લેજો, એની અંદર આપણે કહેલું છે કે એટલા બેરલની જરૂરિયાત છે જ. તો બધા દેશ, કદાચ ગલ્ફના દેશ આવી ગયા, યુએસ આવી ગયું, બધા પાસે, રશિયા પાસે રિઝર્વ પડેલું છે કે ભાઈ પહેલેથી તેલ જેટલું કાઢેલું છે, પણ એક લિમિટેડ તો હોય ને. એટલે બધાને લોકોને ખબર પડી ગઈ છે કે ભાઈ અહીંયા આપણે પ્રોબ્લેમમાં તો મુકાવાના છીએ જ. અને થર્ડ વસ્તુ શું છે, ઇન્ડિયન ગવર્મેન્ટ તો 85% બહારથી મંગાવે છે. એ લોકો ટ્રાય કરે છે ટેક્સ ઘટાડવાની, XYZ વસ્તુઓ કરીને ટ્રાય કરી રહ્યા છે કે આપણે આપણું ઓઇલ માર્કેટ સંભાળી લઈએ, બટ આ સંભાળી શકતા નથી. અને આનાથી આપણા ઇન્ડિયાની ઇકોનોમીમાં નિફ્ટી આર જ કનેક્ટ કરીશું. આ છેલ્લે ઇન્ડિયાની ઇકોનોમીમાં શું ઇમ્પેક્ટ આવશે તો કે જીડીપી ગ્રોથ. આપણે જે ગોલ્ડમેન સેક્સ કરીને જે કંપની છે એને બહુ વધારે જબરદસ્ત આપણી ઉપર એનાલિસિસ કરેલું છે. આ બધા એનાલિસિસ જે છે ને એ બહારના લોકોના છે. આપણે તો શું છે, આપણા વાળા મીડિયા વાળો તો એમ જ કહેવાના છે કે બધું પોઝિટિવ છે, બધું પોઝિટિવ છે, પણ બધી વસ્તુ કોણ જોઈ શકે, જે ન્યુટ્રલ હોય એ. તો FII ની જે મોટામાં મોટી એક ફોર્મ છે એણે શું કહેલું છે કે ભાઈ ઇન્ડિયાનું આઉટલુક જે 7%નું જીડીપી પ્રોડક્શન આપણે જીડીપી ગ્રોથ પ્રિડિક્ટ કરી રહ્યા હતા એ 5.9 બતાવી રહ્યું છે, બરાબર. અને આ પણ ટાઈમ પ્રમાણે છે, હું તમને નીચે લઈ જઈશ. કરન્સી આઉટલુક 82-83 રૂપિયાથી 95.50, જો 82 થી 92 તો 91 તો હમણાં જ આવી ગયા હતા આપણે. એ તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણે નીચે આવતા હતા, પણ વોરના લીધે અત્યારે રૂપિયો જુઓ તમે, જોઈ લો તમે, USD INR 93.14. નો ડાઉટ આજે થોડોક સુધરેલો છે, કદાચ ઇન્ડિયન માર્કેટમાં એટલે જ રિકવરી હોય અને કદાચ FII ને નીકળવા માટેનો રસ્તો પણ આપેલો હોય, બટ આ અલગ વસ્તુ થઈ જશે. રૂપિયો 93.14, રૂપિયાનો ચાર્ટ ખોલીને જોવો છે તમારે, અહીંયા ડોલરની અંદર તમે એક વખત જુઓ 95.21. રૂપિયો ડોલરની સામે 95 એટલે ઓલમોસ્ટ 100 નો લેવલ, અને હજી એ લેવલ ઇન્ટેક્ટ જ છે. એ લોકોના નજરની અંદર 97.50 નો છેલ્લો ટાર્ગેટ એ લોકોએ આપેલો હતો, બરાબર છે. એ પણ હવે આમાં તમને જેને ટેકનિકલ ખબર પડતી હોય એમના માટે થઈને એક લાઈન રિપીટ કરું છું. RBI net forward book near $100 billion constant defense capability at $120 barrel per oil. RBI અત્યારથી $100 બિલિયન છે એ બુક કરીને રાખી દીધા છે કે ભાઈ કદાચ તેલનો ભાવ $120 બિલિયન સુધી પણ પહોંચી જાય ને તો આપણને વાંધો ના આવે. આ બધા ઓફિશિયલ સોર્સમાંથી આવેલું છે. એટલે કોમોડિટી આઉટલુકની અંદર ટૂંકમાં ઓવરઓલ આઉટલુક નેગેટિવ ઇન્ડિયાનો આ 83 થી 95, 95 થી 97 જે જવાની રૂપિયાની ડોલર સામે નબળું પડવાનું શું કામ એને, કારણ કે આખો જે વર્લ્ડ છે એ ડોલરની અંદર વેપાર કરે છે. તો આપણે પહેલેથી ડોલરનો ભાવ વધી ન જાય આપણી સામે, એટલે પહેલેથી બુક કરીને રાખવા પડે. આવું એક આવે છે. ઇન્ફ્લેશન તો કે મોંઘવારીમાં વધારો ઓફકોર્સ થવાનો છે, સિમ્પલ લોજિક છે, આની અંદર કોઈ ડિબેટની વાત નથી. પેટ્રોલ મોંઘું થાય તો પેટ્રોલના લીધે શું તકલીફ થઈ શકે છે, તો કે ભાઈ પેટ્રોલ મોંઘું થાય તો એની હારે રિલેટેડ ઇન્ડસ્ટ્રી સાથે બધું કહું છું નીચે હમણાં. એટલે ઇન્ફ્લેશનનો 4 થી 5 અને 5.5 થી 6% સુધી જવાની તૈયારી બતાવે છે ફાઇનાન્શિયલ યર 2027 સુધી. અને કરંટ અકાઉન્ટ ડેફિસિટ 1.5 થી 2.8, આ થોડું ડિટેલ ટોપિક થઈ જશે, બરાબર છે. પણ આ બધા સ્ટેજ છે. અહીંયા નિફ્ટી 50 ના પણ સ્ટેજ બતાવેલા છે, એમાં આવું છું. એની પહેલા હું તમને સ્ટોકમાં સૌથી પહેલા તો અમુક આપણા સ્ટોક નથી, કારણ કે ઓફકોર્સ છે કે એ લોકો તો વર્લ્ડ લેવલે રિસર્ચ કરતા હોય છે. એનર્જી એન્ડ OMC હાઈ ઇમ્પેક્ટ, સાઉદી અરામકો, સેલ, બીપી, E&I, રેપ્સોલ, IOCL, HPCL, BPCL, કતાર એનર્જી, રિલાયન્સ, આ ડાયરેક્ટ ઇમ્પેક્ટ થશે, ડાયરેક્ટ. સેકન્ડ, ટ્રાન્સપોર્ટેશન, ઇન્ટરગ્લોબ એવિએશન, એર ઇન્ડિયા, એમિરેટ્સ, ઇતિહાદ, કતાર, યુનાઇટેડ એરલાઇન્સ, ટૂંકમાં બધી એરલાઇન્સ, અદાની પોર્ટ પણ આવી ગયું છે. પછી તો કે રો મટીરિયલની અંદર, તો રો મટીરિયલની અંદર એટલે કે 400 થી 600 બેઝ પોઈન્ટ BPS ઇબીટાની અંદર કરેક્શન. શું કહેવા માંગે છે ભાઈ, કોઈ પણ કંપની હોય ને એમાં
0.50 સુધી ઇમ્પેક્ટ કરી શકે છે. 0.50 ઇઝ ટુ મચ. એશિયન પેન્ટ્સ, બર્ગર પેન્ટ્સ, આ પીડીલાઇટ, ટાટા કેમિકલ્સ તમે નામ લો, ટેક અને ઈવી ની અંદર પણ તકલીફમાં મુકાશે. મેટા, સનડિસ્ક, એટલે કહેવાની વાત એ છે કે ભાઈ આ બધી જગ્યાએ તકલીફ તો મુકાશે. હા, એક મિથ મારે અહીંયા કરેક્ટ કરવું છે. એનર્જી લોકડાઉન નથી આવવાનું. રિયાલિટી એ છે કે ભાઈ આપણે ન્યુટ્રલ રસ્તા વિચારવા પડશે. ઇન્ડિયાએ નવો આઉટલુક લેવો પડશે, કંઈક ડેવલપમેન્ટ કરવું પડશે જેનાથી આપણે ક્રૂડને રિપ્લેસ કરી શકીએ. અને ફાઇનલ વાત આવીએ છીએ, પેલા નિફ્ટી 50 નો અગેન એકવાર ચાર્ટ બતાવી દઉં તમને લોકોને, હું શું સમજાવવા માંગુ છું એનો તમને આઈડિયા આવશે. આજની રિકવરીથી બહુ ઠેકડા પણ ન મારવા ને બહુ સેડ પણ ન થવું. બરાબર, શું કહેવા માંગુ છું એ પાછલા મહિનાની વાત છે. પાછલા મહિનાની અંદર 25,000 થી નિફ્ટી 50 આવી ગયું છે 22,300 એ. આટલું મોટું કરેક્શન નિફ્ટી 50 નું નીચે આવું અને અહીંયા સેલિંગ વોલ્યુમ જુઓ તો હજી તો શરૂઆત થઈ છે ફાઇનાન્શિયલ યરની. હજી આ મહિનાની શરૂઆતની અંદર હજી તો અહીંયા વોલ્યુમ પણ બિલ્ડઅપ નથી થયા. એટલે આજનો મૂવ તો તમારે ફરજિયાત શોર્ટ કવરિંગ કરવો પડે, ફરજિયાત. તો એઝ એન ઇન્વેસ્ટર, ટ્રેડર તરીકે મારે શું કરવું જોઈએ? બધું એજ્યુકેશનલ પેપર સ્ટડી માટે થઈને છે. મારે મારો ઓપિનિયન નથી આપવો, તમે તમારો ઓપિનિયન મને કમેન્ટની અંદર કહેજો. જે ઓવરઓલ ગ્લોબલી જે ઓપિનિયન બનીને આવે છે નિફ્ટી 50 નો એને રીડ આઉટ કરું છું તમારા માટે થઈને. અત્યારે શું છે ખબર છે? મે મહિનાની અંદર સમજજો શું કહેવા માંગે છે કે વોર રોકાઈ ગઈ, રેપિડ પીસ, તાત્કાલિક પીસ આવી અને વોર રોકાઈ ગઈ તો ઇમિડિયેટ ડીએસ્કેલેશન, એટલે કે ક્રૂડ સ્ટેબિલાઇઝ થઈ ગયું ઉપરથી $80-85 અથવા તો નીચે આવી ગયે. ભાઈ બહુ વધારે નીચે તો નહીં આવે અત્યારે, બટ સ્ટીલ આપણે એમ કે $75 સ્ટેબિલાઇઝ થઈ ગયું તો સ્ટીલ જુલાઈ સુધીનો ટાર્ગેટ છે નિફ્ટીનો 27,500 નો. એક જ વસ્તુ એના માટે જરૂરી છે, એપ્રિલ મહિનાની અંદર સમાધાન આવવું જોઈએ. એસઆઈપી વાળા ખાસ ધ્યાન રાખે. બીજું, Q2 ની અંદર એટલે કે 85 થી 95 ની અંદર ક્રૂડ ઓઇલ રહેશે અને અલગ અલગ રૂટ થી આવશે. હોર્મુઝ તો બંધ રાખેલું છે, તો અલગ અલગ રૂટ જે છે એમાં એક રેડ સી રૂટ છે યાનબુ, અહીંયાથી આવશે ને ક્રૂડ ઓઇલ 85 થી 95 ની વચ્ચે રહેશે. તો 26,000 એ ક્યાં સુધી આવશે? તો કે ભાઈ મે, જૂન, જુલાઈ અગેન 26,000 સુધી છે. અને માની લો કે લાંબી વોર ચાલી તો જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર ની અંદર 24,100 થી ઉપરના લેવલ નહીં મળે. હા મિત્રો, આપણે 22,500 અને ઓલમોસ્ટ 22,700 છીએ. માત્ર અહીંથી 1300 પોઈન્ટની જ અપસાઇડ છે, માત્ર 1300 પોઈન્ટની અપસાઇડ છે. અને વર્સ્ટ કેસ સિનારિયો કે ભાઈ આ ચાલુ રહ્યું, ઇન્ડિયાનું ઇન્ફ્લેશન 2 થી 3% ને 19,900 નો ટાર્ગેટ. બહુ સભાનતા સાથે સમજી વિચારીને 2026 સુધીના એન્ડ સુધીના બધા ટાર્ગેટ છે. ખાલી રાહ એ જોવાની છે કે આપણે આ બધી વસ્તુની અંદર કઈ રીતે પોર્ટફોલિયો બિલ્ડઅપ કરવો, કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું, ગોલ્ડ સિલ્વર ઉપર નજર રાખવી, યુએસડી આઈએનઆર ઉપર નજર રાખવી. આ બધી વસ્તુ ફોલો કરવા માટે થઈ અને શીખવા માટે થઈ આ તું મારું રિસર્ચ એકચ્યુઅલી નિફ્ટી 50 નું અને આટલું શીખીને તમારા સુધી લઈ આવેલો છું. જો તમારે પણ આવું ડિટેલમાં શીખવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી, આવજો.